સાબરકાંઠાના તલોદ તાલુકાના રૂપાલ ગામે દલિત સમાજે હિજરત કરી જવાની ચીમકી ઉચ્ચાર્યા બાદ વહીવટી તંત્રની મધ્યસ્થતાથી આ સમગ્ર મામલે સમાધાન થયું। એક અઠવાડિયા પહેલા દલિત સમાજના લોકો અને અન્ય સમાજ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ મામલો બીચક્યો હતો, જેને લઈ ન્યાયની માંગ સાથે દલિત સમાજના 30 જેટલા પરિવારોએ 7 દિવસમાં ગામમાંથી હિજરત કરી જવાની ચીમકી સાથે કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું। આ પરિસ્થિતિને થાળે પાડવા સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, સામાજિક કાર્યકર, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ બંને પક્ષોને સાથે રાખી સુખદ બેઠક યોજી। અન્ય સમાજે ભવિષ્યમાં આવી ઘટના ન બનવાની ખાતરી આપતા આખરે સમગ્ર મામલે સૌહાર્દપૂર્ણ સમાધાન થયું। પ્રશાસન જોડે ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો આવેલા અને અમારા વસ્તીના ભાઈઓ પણ હતા, બરાબર। અને સંતોષકારક અમને જવાબ મળ્યો છે, તો સમાધાનના બીજ પર ગયા અમે।